નમસ્કાર મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે YouTube પર નવી ચેનલ કેવી રીતે બનાવવી। હું તમને સ્ટેપ બાય સ્ટેપ સરળતાથી સમજાવીશ, જેથી તમે સરળતાથી તમારું પોતાનું નવું YouTube ચેનલ બનાવી શકો। અને આજના વિડીયોમાં તમને આ 5 ટોપિક વિશે જાણકારી મળવાની છે। YouTube શું છે અને આના ફાયદા શું છે, YouTube પર નવી ચેનલ બનાવવા માટે તમારે શું જોઈએ, YouTube ચેનલ કસ્ટમાઇઝ કેવી રીતે કરવી, YouTube પર વિડીયો કેવી રીતે અપલોડ કરવો અને YouTube પર ચેનલ ક્યારે મોનિટાઇઝ થશે અને આપણા પૈસા આવવાના ચાલુ થશે। તો ચાલો YouTube વિશે થોડું જાણીએ। YouTube શું છે અને એના ફાયદા શું છે। આપણે સૌથી પહેલાં YouTube શું છે એ સમજીએ। YouTube એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો તેમના વિચારો, જ્ઞાન, હુનરો શેર કરે છે। આના કારણે દુનિયાભરમાં તમને ઓળખાણ મળશે અને તમે ઘરે બેઠા પણ પૈસા કમાઈ શકો છો। સમયની સાથે પૈસા કમાવા ઘણા રસ્તાઓ સામે આવી રહ્યા છે। આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સારી એવી કમાણી કરી રહ્યા છે। લાખો લોકો યુટ્યુબથી ઘરે બેઠા પાર્ટ ટાઈમ કરીને પૈસા કમાઈ રહ્યા છે। ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મની મદદથી પણ સારી કમાણી કરી શકાય છે। યુટ્યુબથી ઘરે બેઠા પૈસા કોણ કમાઈ શકે છે, જેમ કે વિદ્યાર્થી, અભણ વ્યક્તિઓ, મહિલાઓ, સરકારી નોકરીવાળા કે પ્રાઇવેટ નોકરીવાળા વગેરે લોકો યુટ્યુબ પર ચેનલ બનાવીને એમની સ્કિલ ડેવલપ કરીને પૈસા કમાઈ શકે છે। શું તમે YouTube પર ચેનલ બનાવીને પૈસા કમાવવા માગો છો? તો ચાલો જાણીએ। પરંતુ તમારે 3 વસ્તુની જરૂર પડશે YouTube પર નવી ચેનલ બનાવવા માટે। સૌથી પહેલાં જીમેલ આઈડી, બીજું છે તમારા ચેનલનું નામ। તેને વિચારપૂર્વક પસંદ કરો, કેમ કે આ જ નામ તમને લોકો સુધી લઈ જશે અને તમારે બદલવાનું નથી નામ। અને ત્રીજું વસ્તુ છે YouTube લોગો અને YouTubeનું બેનર। આ 3 વસ્તુઓ તમારે જોશે। આ 3 વસ્તુ હશે તો આપણે સરળતાથી YouTube ચેનલ બનાવી શકશું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ કે YouTube પર નવી ચેનલ કેવી રીતે બનાવવી છે। મિત્રો, YouTube પર એકદમ નવી ચેનલ બનાવવાની છે। તમે નવો મોબાઈલ લીધો છે તો તમારી પાસે જીમેલ નથી, તો નવી ચેનલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે YouTubeમાં જતા રહીશું। YouTubeમાં ગયા પછી તમે નીચે જોઈ શકો છો મિત્રો, એક આવું આઇકોન છે, ત્યાં ક્લિક કરીશું। ક્લિક કર્યા પછી આવું એક ઓપ્શન બતાવશે સાઇન ઇન, તો એની પર ક્લિક કરીશું। પછી એડ એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી એક આવી ઇન્ટરફેસ આવશે। ક્રિએટ એકાઉન્ટ છે એની પર ક્લિક કરીશું। અને જો તમારી પાસે પહેલેથી જીમેલ એકાઉન્ટ અને પાસવર્ડ હોય તો અહીં તમે જીમેલ અને એના પછીનું સ્ટેપ પાસવર્ડ નાખી શકો છો, પણ આપણે નવું એકાઉન્ટ બનાવવાનું છે એટલે આની પર ક્લિક કરીશું। એટલે માય પર્સનલ યુઝ પર ક્લિક કરીશું અને ફર્સ્ટ નામમાં આપણું નામ નાખવાનું છે, થર્ડ નામમાં આપણી અટક નાખવાની છે। તો ચલો હું મારું નામ નાખી દઉં છું અને પછી અટક નાખી દઉં છું અને પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। અને અહીં આપણું બર્થડે સિલેક્ટ કરવાની છે, જે પણ તમારું બર્થડે ડેટ હોય, મહિનો હોય અને વર્ષ હોય। અને આની અંદર મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે, તો ગમે તે તમે નાખી શકો છો અહીં। પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। હવે આ જીમેલ આવ્યું છે, આ ખાસ છે। મેં મારું નામ નાખ્યું હતું શંકર ઠાકોર। હવે આ કોઈ પણ 2 નંબર સિલેક્ટ કરી દેવાના છે, કાં તો 4 નંબર, જે પણ તમારો ફેવરેટ નંબર હોય છે। અને આ કોઈ નોટમાં લખી લો અને જે આપણે પાસવર્ડ રાખવાના છે એ પણ નોટમાં લખી લો, જેથી કરીને તમારે બીજી વાર નવી જીમેલ બનાવવી ન પડે। તો હું અહીં 80 કરી દઈશ 3 વાર અને આ પછી લખી દેવાનું છે। અને નીચે એક ઓપ્શન છે યુઝ મોબાઈલ, એની પર ક્લિક કરી દેવાનું છે તમારે। અહીં પાસવર્ડ આવ્યો છે, તો પાસવર્ડમાં શું કરીશું, જેમ કે હું પાસવર્ડ રાખી દઈશ, પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશ। હવે મારું YouTube એકાઉન્ટ બની ગયું છે। તમે અહીં જોઈ શકો છો મારી જીમેલ બની ગઈ છે। જે પણ તમે પાસવર્ડને જીમેલ બનાવ્યું છે નોટમાં લખી દેજો, પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। આ 1 જ સેકન્ડમાં આપણું YouTube એકાઉન્ટ બની જશે નવી જીમેલ સાથે। જો મિત્રો, નવી જીમેલથી નવી આઈડી YouTube પર બની ગઈ છે। હવે આને આપણે કસ્ટમાઇઝ કરીશું। હવે આપણે અહીં ક્લિક કરીશું ક્રિએટ અ ચેનલ પર, ત્યાં ક્લિક કરીશું એટલે એક આવો પેજ આવશે।
તો ત્યાં આપણે અહીં પ્રોફાઇલ ફોટો પણ આપણે અપલોડ કરવાનો છે. તમે જોઈ શકો છો અહીં ફોટો અપલોડ કરવાનો છે. અહીં આપણું નામ છે અને ચેનલનું હેન્ડલ છે. તો આપણે ફોટો અપલોડ કરી લઈશું. જે તમે લોગો બનાવ્યો હતો તે અહીં અપલોડ કરવાનો છે. તો મેં બનાવેલો છે તો હું અપલોડ કરી દઈશ. પછી ફોટો અપલોડ થઈ જાય એટલે આપણે અહીં ક્રિએટ ચેનલ પર ક્લિક કરવાનું છે. હવે આપણી ચેનલ બની જશે. પછી તમે જોઈ શકો છો. જો મિત્રો, આપણો ફોટો અપલોડ થઈ ગયો છે. હવે ચેનલ કંઈક સારી લાગે છે. પાછા આપણે ત્યાં ઉપર જઈને ક્લિક કરીશું વ્યૂ ચેનલ પર. તો હવે આપણી ચેનલ આવી દેખાય છે. પછી આપણે આ પેન પર ક્લિક કરવાનું છે, જ્યાં આપણે અબાઉટમાં કંઈક લખવાનું છે કે આપણી ચેનલ કયા ટૉપિક પર છે. જે તમે કયા નામની ચેનલ બનાવો છો એના વિશે અહીં થોડુંક લખવાનું છે. અહીં એડ ડિસ્ક્રિપ્શન જે છે ત્યાં આપણે લખીશું. તો મેં પહેલેથી લખેલું છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપીને બતાવી દઉં છું કે મારી ચેનલ ધાર્મિક વિડીયો રિલેટેડ છે. તો મેં લખ્યું છે કે તમને અમારી ચેનલ પર ભક્તિ વિડીયો, વાર્તાઓ, જ્ઞાન આપતા વિડીયો, ભક્તિ સ્ટેટસ વગેરે વિડીયો જોવા મળશે. આવું તમે તમારી ચેનલ વિશે થોડુંક લખી દો. નવા વિડીયો જોનારા તમારી ચેનલ પર આવે તો ડિસ્ક્રિપ્શન વાંચી શકે. પછી સેવ બટન પર ક્લિક કરીશું અને ઉપર તમે જોઈ શકો છો. જેમ કે આ તમે આપણે પેન હતી ત્યાં આપણે ડિસ્ક્રિપ્શન એડ કરી દીધું છે. અને પ્રોફાઇલ ફોટોની પાછળ જે બેકગ્રાઉન્ડ ફોટો આપણે એડ કરવાનો છે, જે આપણે સ્ટાર્ટિંગમાં બનાવ્યો તો લોગો અને બેનર ફોટો, એ પણ અહીંથી એડ કરી દઈશ. તો આપણી ચેનલ કંઈક સારી દેખાશે પહેલાં કરતાં. જો મિત્રો, મેં પ્રોફાઇલ ફોટો અપલોડ કરી દીધો છે. હવે આપણી ચેનલ કંઈક અલગ દેખાશે. જો આપણી ચેનલ કંઈક આવી દેખાય છે. હવે ચેનલ આપણી કસ્ટમાઇઝ થઈ ગઈ છે. હવે આપણે જોઈશું કે યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતે કરવો. તો મિત્રો, જે અહીં તમને ઓપ્શન દેખાય છે પ્લસ ઓપ્શન, તેની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશું એટલે તમે જે પણ જો વિડીયો આવી ગયો. વિડીયો અપલોડ થયા પછી મિત્રો આપણે એનું ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેગ નાખવાના છે. જેમ કે અહીં પહેલાં ટાઇટલ નાખી દઈશું. જો મિત્રો, મેં ટાઇટલ નાખી દીધું છે. પછી અહીં પબ્લિક જ રહેવા દેવાનું છે, કેમ કે આપણે પબ્લિક બતાવવાનું છે. નો ઇટ્સ નોટ મેડ ફોર કાઇટ પર ક્લિક કરી દઈશું. અને લોકેશન આપણે સિલેક્ટ કરવાનું છે કે આપણો વિડીયો કઈ જગ્યાએ શો કરવો છે, કઈ જગ્યાએ બતાવવો છે. તો આપણો વિડીયો ગુજરાતી છે તો હું ગુજરાતમાં જ બતાવીશ. અને પછી અપલોડ શોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. એના પછી આપણો વિડીયો અપલોડ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો. હવે વાત રહી આપણા ચેનલની. અને એક બીજો, જો તમને આવો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો. હું બીજો વિડીયો લાવીશ તમારી માટે, જેની અંદર આપણે યુટ્યુબનું બધું સેટિંગ કરવાના છીએ. આપણે યુટ્યુબ પર નવી ચેનલ બનાવી છે. જો વિડીયો અપલોડ થઈ ગયો છે મિત્રો, તો તમે વિડીયો બનાવીને આવી રીતે અપલોડ કરી શકો છો. પછી તમારું જે YT સ્ટુડિયો ડાઉનલોડ છે તેની પર ક્લિક કરજો. ક્લિક કરશો એટલે અહીં જો આપણી ચેનલ આવી દેખાશે. જે પણ તમારા વિડીયો છે એના વ્યૂઝ અહીં દેખાશે અને અહીં વોચ ટાઈમ દેખાશે. યુટ્યુબની કંઈક ગાઈડલાઇન છે મિત્રો. તમે મિત્રો અહીં ડોલર બટન પર ક્લિક કરશો એટલે તમને દેખાશે કે તમારી ચેનલ ક્યારે મોનેટાઈઝ થશે. આટલી એની ગાઈડલાઇન્સ છે મિત્રો, કે તમારા વિડીયો પર 1000 સબસ્ક્રાઈબર જોઈએ, તમારી ચેનલ પર 4000 કલાકનો વોચ ટાઈમ જોઈએ. જો એ ના હોય તો તમારી ચેનલ પર શોર્ટ વિડીયો જે તમે અપલોડ કરો છો એ 10 મિલિયન વ્યૂઝ આવવા જોઈએ, જેથી કરીને તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે અને તમારા પૈસા આવવાનું ચાલુ થઈ જશે. ત્યાં સુધી મિત્રો તમારે વિડીયો બનાવતા રહેવું પડશે. તો મિત્રો, આજનો જ વિડીયો મારો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. અને આવા વિડીયો હું તમારી માટે લાવતો રહીશ. ધન્યવાદ.